નીતિશ કુમારે 10મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા. ગાંધી મેદાન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક વરિષ્ઠ ભાજપ નેતાઓ હાજર રહ્યા છે. બિહારની નવી સરકારમાં સમ્રાટ ચૌધરી સાથે ભાજપ કોટામાંથી વિજયકુમાર સિંહાને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે. સિંહાએ ગાંધી મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પદ અને ગુપ્તતાના શપથ લીધા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે. ગાંધી મેદાનની સુરક્ષા એસપીજીના હાથમાં છે. બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા છે. પીએમ મોદી પટના એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા ગાંધી મેદાન પહોંચ્યા હતા. હરિયાણા, આસામ, ગુજરાત, મેઘાલય, ઉત્તર પ્રદેશ, નાગાલેન્ડ, ઓડિશા, દિલ્હી અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ પટના પહોંચ્યા હતા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સતત બીજા દિવસે અકસ્માત થયો છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા કારમાં બેઠેલા 2 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકોને ઈજા થઈ છે. અકસ્માતમાં મૃતક અને ઈજાગ્રસ્ત તમામ સુરતના છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર લક્ષ્મીપુરા પાસે અકસ્માત થયો હતો, જેને પગલે હાઈવે પર લોકોના ટોળે-ટોળા એકત્ર થઈ ગયા હતા. અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પણ દોડી આવી હતી અને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે. હાલ પાદરા સીએચસી ખાતે મૃતકોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરાઈ છે અને બંને ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લા પોલીસ બેડામાં અચાનક મોટો હડકંપ મચ્યો છે. પોલીસ વડા દ્વારા એક સાથે 747 પોલીસકર્મીની આંતરિક બદલીનો આદેશ આપ્યો છે. આટલી મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની એકસાથે બદલી થતા જિલ્લાભરમાં આ નિર્ણય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી મહેસાણા જિલ્લામાં અનેક વિવાદો ચાલી રહ્યા છે. આ સામૂહિક બદલીથી પોલીસ વિભાગમાં કહી ખુશી કહી ગમનો માહોલ છે. ખાસ કરીને હાલમાં મહેસાણા જિલ્લામાં એસએમસી દ્વારા પકડાયેલા દારૂના મોટા જથ્થાને લઈને પોલીસ વિભાગ વિવાદના વમળોમાં છે. આ દારૂના વિવાદ વચ્ચે જ એસપી દ્વારા સાગમટે 747 પોલીસકર્મીની બદલી કરવાનો નિર્ણય લેવાતા આ બદલીઓને દારૂના વિવાદ સાથે જોડાઈ રહ્યો છે. આટલી મોટી સંખ્યામાં કરાયેલી બદલીઓ પાછળ વહીવટી કારણોની સાથે જિલ્લાના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો લાવવાનો અને વિવાદિત પ્રવૃત્તિઓ પર લગામ કસવાનો પણ હેતુ હોઈ શકે છે. દિલ્હી બોમ્બ વિસ્ફોટના આતંકવાદી ડોક્ટર માટે સેફ હોમ તરીકે સેવા આપતી ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પોતાની પકડ મજબૂત બનાવી છે. ઈડીએ યુનિવર્સિટીના ચેરમેન જવાદ અહેમદ સિદ્દીકીને સાકેત કોર્ટમાં રજૂ કર્યા હતા. દલીલો સાંભળ્યા પછી કોર્ટે જવાદને 13 દિવસના રિમાન્ડ પર ઈડીને સોંપ્યો. તપાસ એજન્સીએ કોર્ટમાં કહ્યું કે સિદ્દીકીએ અલ ફલાહ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ગેરમાર્ગે દોર્યા હતા અને યુનિવર્સિટીને એક માન્ય સંસ્થા ગણાવી હતી. રૂપિયા 415.10 કરોડની ગેરકાયદેસર આવક એકઠી કરી હતી. ઈડી અનુસાર સિદ્દીકીના પરિવાર પર ગલ્ફ દેશમાં રહે છે. તે વિદેશ ભાગી જવાની પણ તૈયારી કરી રહ્યો હતો. જો તેની ધરપકડ ન થઈ હોત તો તે વિદેશ ભાગી ગયો હોત અને તપાસથી બચી શક્યો હોત અને પુરાવાનો પણ નાશ કરી શક્યો હોત. ઈડીએ કોર્ટને જણાવ્યું કે 1990ના દાયકા પછી અલ ફલાહ ગ્રુપ ઝડપથી વિકસ્યું અને એક મુખ્ય શૈક્ષણિક સંસ્થા બન્યું. રાજકોટ શહેરમાં વધુ એક ડિજિટલ અરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક રહેતા નિવૃત્ત શિક્ષક સાથે ડિજિટલ અરેસ્ટની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. સાયબર ગઠિયા દ્વારા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી સાયબર આતંકવાદ જેવા ગંભીર ગુનામાં અટક કરવાની બીક બતાવી ફરિયાદીને 1 સપ્તાહ સુધી અલગ અલગ સમયે ડિજિટલ અરેસ્ટ છે તેમ કહી સુપ્રીમ કોર્ટ તથા આરબીઆઈ લખેલા ખોટા દસ્તાવેજો મોકલાવી નિવૃત્ત શિક્ષક પાસેથી કુલ રૂપિયા 1.14 કરોડ પડાવી લીધા હતા. હાલ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદી કુરબાન વલીજી બદામીએ જણાવ્યું કે 29 ઓક્ટોબર 2025ના રોજ હું મારા ઘરે હતો ત્યારે અજાણ્યા નંબર પરથી મને ફોન આવ્યો. તેણે જીઓ ટેલિકોમ કંપનીમાંથી બોલું છું કહીને મારો ફોન 2 કલાકમાં બંધ થઈ જશે અને તમારા ફોનનો ઉપયોગ ચાઇલ્ડ પોર્નોગ્રાફી, ઓનલાઈન ગેમ્બલિંગ અને સાયબર આતંકવાદમાં થયો છે તેમ જણાવ્યું હતું. ચાણસ્મા પંથકની એક સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી ભરત મંચાભાઈ દેવીપૂજકને દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપીને કુલ રૂપિયા 55,000નો દંડ પણ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ કેદની સજા ભોગવવાનો વારો આવશે. આ કેસમાં સરકારી વકીલ જીતેન્દ્રભાઈ જય બારોટે રજૂઆત કરી હતી. કોર્ટે આરોપીને આઈપીસી કલમ 363, 366 હેઠળ 3 વર્ષની સખત કેદ અને રૂપિયા 5,000નો દંડ તથા પોક્સો એક્ટની કલમ 3A, 4, 5J, 2 તેમજ 5L, 6 અંતર્ગત 10 વર્ષની સખત કેદ અને 50,000નો દંડ ફટકાર્યો હતો.
જૂનાગઢના રાણપુરમાં તળાવમાંથી આધેડનો મૃતદેહ મળ્યો છે. મનપા ફાયર વિભાગે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. 45 વર્ષીય મનોજભાઈ મારુનું મોત થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મૃતક મગન ઉર્ફે મનોજ જેઠાભાઈ મારુનો તેમના જ ગામ રાણપુર ગામના લાલજી સરોવરામાંથી વહેલી સવારે મૃતદેહ મળ્યો હતો. મૃતક મગન ઉર્ફે મનોજ મારુને 3 સંતાન હતા, જેમાં 2 દીકરી અને 1 દીકરો છે. મનોજ મારુ રેતીનું ડમ્પર ચલાવી મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ સમગ્ર મામલે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈ જવાયો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને શહેરના જાણીતા વ્યક્તિ કનૈયા કોન્ટ્રાક્ટરની આજે આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં ધરપકડ કરાઈ છે. તેઓના દ્વારા સગા સંબંધીઓ સાથે આચરવામાં આવેલી છેતરપિંડી અને પદનો દુરુપયોગ કરવાના આક્ષેપોએ ખળભળાટ મચાવ્યો છે. કેસની વિગત અનુસાર આરોપી કનૈયા કોન્ટ્રાક્ટરે તેમના સગા ભાઈ સ્વર્ગસ્થ હેમંતભાઈ અને ભાભી નયનાબેન કોન્ટ્રાક્ટરના નામે રહેલી પેઢીની મિલકતોના બોગસ પાવર ઓફ એટર્ની બનાવ્યા હતા. આ બનાવટી દસ્તાવેજો પર ખોટી સહીઓ કરીને તેમણે બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી રૂપિયા 2.92 કરોડની લોન મેળવી હતી. લોન મેળવ્યા બાદ કનૈયા કોન્ટ્રાક્ટરે લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે તેમના ભાઈ અને ભાભી મુશ્કેલીમાં મુકાયા હતા. આ કૃત્ય બદલ તેમની સામે સુરત ઇકો સેલમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાઈ હતી.